સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વિશ્વ એડ્સ દિવસના અવસર પર સાવચેતી બચાવ સંદેશ સાથે એડ્સ જાગૃતિ સેમિનાર યોજી નિષ્ણાતો દ્વારા એચઆઈવી એડ્સના કારણો, લક્ષણો, સુરક્ષા ઉપાયો અને પોઝિટિવ વ્યક્તિઓના પ્રત્યેના ભેદભાવને દૂર કરવા પર ભાર મૂકાયો છે. રોગ વિશે જાગૃતિ ફેલાવી લોકોમાં સલામત વર્તન અને નિયમિત તપાસની અપીલ કરવામાં આવી છે. જે સુરેન્દ્રનગરમાં એડ્સ જાગૃતિનો સેમિનાર એચઆઈવી એડ્સ અંગે જનજાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો. જે ભેદભાવ દૂર કરવાની અપીલ કરવામાં આવી હતી. સુરક્ષિત વર્તન અને ચકાસણી જરૂરી અને સાવચેતી એ જ બચાવ સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં એડ્સ જાગૃતિનો સેમિનાર યોજાયો હતો. જેમાં વ્યક્તિઓના પ્રત્યેના ભેદભાવ દૂર કરવામાં આવ્યા હતા. જેમાં સાવચેતી એ જ બચાવ સંદેશ સાથે એડ્સની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાવચેતી એ જ બચાવ સંદેશ સાથે એડ્સ જાગૃતિ સેમિનાર યોજી હતી. જેમાં નિષ્ણાતો દ્વારા એચઆઈવી એડ્સના કારણો, લક્ષણો, સુરક્ષા ઉપાયો અને પોઝિટિવ વ્યક્તિઓના પ્રત્યેના ભેદભાવને દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે આ રોગ વિશે જાગૃતિ ફેલાવી લોકોમાં સલામત વર્તન અને નિયમિત તપાસની અપીલ કરવામાં આવી હતી.